અવધૂત માં ગાયા છે. મોહે દત્ત દરસ કી આસ કોઈ મિલાવો રે. મોહે દત્ત દરસ કી આસ કોઈ મિલાવો રે. ઓઢે વ્યાઘાંબર કૌપીન કાંધે જોલી દયા ઘનલીન. ઓઢે વ્યાઘાંબર કૌપીન કાંધે જોલી દયા ધનલીન. હાથ में माला त्रिशूल धर दीन. हाथ में माला त्रिशूल धर दीन. हाथ में माला त्रिशूल धर दीन. भक्त उद्धार करो हो मोहे दत्त दरस की आस કોઈ મિલાવો રે. એક પ્રશ્ન છે, જો ભગવાનને જોયા ના હોય, માની લો કે તમે છગનભાઈ નામના માણસને જોયા નથી, છગનભાઈ નામના માણસને જોયા નથી, આ તમને કોઈ પૂછે કે કેવા દેખાય છે, તો તમે કહી શકશો કેવા દેખાય છે? ના. પણ તમે મહાદેવભાઈ દેસાઈને જોયા છે, તો તમે કહી શકશો કે કેવા દેખાય છે? તો આ ભજન બાપજીએ લખ્યું કે મોહે દત્ત દરસ કી આસ, મારે દત્ત દરસની આશા છે, ઈચ્છા છે, કોઈ મળાવો. આ ભાઈ તમે જોયા જ નથી તો તમે લખી કેવી રીતે શકો કે આવા છે, આવા છે, આવા છે, આવા છે? તો અહીંયા આગળ બે કારણ છે. એક કારણ એવું છે કે બાપજી માટે કે ભાઈ મેં પરંપરાથી સાંભળ્યું છે કે આવા છે. જેણે છગનભાઈને જોયા છે એ કે જો છગનભાઈ આટલા ઊંચા છે, આટલા જાડા છે, આટલા પાતળા છે, આવો એમનો સ્વભાવ છે, આવું આવું જોડે રાખે છે, તો આપણે કોઈને કહીએ કે ભાઈ જો છગનભાઈ આવા છે, આવા છે, આવા છે. તો આ એક કારણ છે કે ભાઈ પરંપરા પ્રાપ્ત ગુરુ સંતો પાસેથી સાંભળ્યું છે કે દત્ત અવધૂત આવા છે, માટે આવા દત્ત અવધૂત મને મળાવો. પણ અહીંયા બીજો ભાવ છે જે ગોરક્ષનાથજી માટે છે કે પહેલા તો એમણે જોયા પણ ઓળખ્યા નહીં કે ભાઈ આ સાક્ષાત દત્ત છે, એટલે હવે કહી રહ્યા છે કે ભાઈ મને મળાવો. તો પૂછે ને કે ભાઈ કેવા છે, એટલે વર્ણન કરે છે કે ઓળે વ્યાઘાંબર કૌપીન, અને બધી જોડી, કાંધે જોડી દયા ઘન લીન, હાથ મેં માલ. જંગલ બસ્તી જાકો સમાન बैठे कभी तो जाके स्मशान. जंगल बस्ती जाको समान बैठे कभी तो जाके स्मशान. खेले संग गौवारु स्वान. खेले संग गौवारु स्वान. खेले संग गौवारु स्वान. प्रेम समंदर
અભિલાષ ષટકમ જટા કિરીટ ધિક કૃતાર્ક જ્યોતિષમ શુ જ્યોતિષમ. અહીંયા આગળ પણ શબ્દની શરૂઆત છે જટા, જેના મસ્તકની જટા કિરીટ, એટલે ખરેખર મુગટ નથી, જટા જ મુગટ જેવી છે. જટા કિરીટ ધિક કૃતાર્ક જ્યોતિષમ શુ જ્યોતિષમ, જેની જટારૂપી મુગટના તેજથી સૂર્ય ચંદ્ર ફીકા પડી જાય છે. આવા ભગવાન મને ક્યારે મળશે, આવા ભગવાનને હું મારી આંખથી ક્યારે જોઈશ, આવી અભિલાષા બાપજી કરે છે. સ્ફુટાર વિંદ ચંદિરમ નતાર્તિના નાશનમ. આપણે એના ઉપર ચર્ચા આગળ કરીશું, પણ અહીંયા આગળ કહેવાનો મતલબ છે અભિલાષા કરે છે. હવે જુઓ, આમાં એવું છે કે જે મહાપુરુષોને ભગવાનના દર્શન થઈ ગયા છે એ લોકો કદી એવું ખુલીને કહેતા નથી કે ભગવાન મને મળી ગયા. जिसने पाया उसने છુપાયા. અને જે કહે છે કે ભાઈ હા હું સિદ્ધ થઈ ગયો, તો સમજી જવાનું કે અહીંયા એકલું નાટક જ છે. उसने कुछ नहीं पाया. ભાઈ અત્યારે હમણાં ઊભા થઈને તમને કોઈ, આ રમેશ દાદા છે કે કોઈ ઊભા થઈને તમને એક થેલી ભરીને સોના મોહરો આપે તો તમે શું કરો? અહીંયા આગળ ઊભા થઈને ખુલ્લી કરી દો. શું કરો? હાલનામાં હંતાડીને ઘેર લઈ જાઓ. તો जिसने पाया उसने અને जिसने પ્રગટ કિયા उसने ગવાયા. એને મળ્યું જ નથી. એને એટલા માટે જે ઘણી વખત આવી લીલાઓ કરતા હોય છે કે ભગવાન પ્રાપ્ત થઈ જવા છતાં પણ છીન ગાવત છીન કરત રુદન છીન ભરત આનંદમય. કોઈ વખત હસે છે, કોઈ વખત ગાય છે. નૃત્યત્યેતિ ધાવતી જલપતિ કિમપી કલમ કુશલમ મહિમાન મઘારી સુદે રંગ દરારી પરિતુષ્ટિ યેશામ કિમ તે દદામી સુખમ યતુલમ. રંગદેવમ બાપજી કહે છે કોઈ વખત નાચે છે, કોઈ વખત ગાય છે, કોઈ વખત હસે છે, કોઈ વખત રડે છે, કોઈ વખત કહે છે કે મેં જોઈ લીધો ભાઈ મતવારી પિયા કે दीदार અને કોઈ વખત કહે છે કે નહીં નહીં કોઈ મિલાવો રે, કોઈ મિલાવો રે. जय આ લક્ષણ છે કે એને ભગવાન મળી ચૂક્યા छे. છે. उन्मत्त पे साचक बार जिसको देखत कांपे આવડતું હોય તો ગાઓ. जड़ उन्मत्त पे साचक बार जिसको देखत कांपेगा. माया ममत होत बेहार. माया ममत होत बेहार. माया ममत होत बेहार. रंग सुमंगल जो हो मोहे रत रस की आर. कोई मिलावो रे मोहे रत रस की आर. कोई मिलावो रे भक्त उद्धारक जो प्रेम समंदर जो ज्ञान पिलावत जो रंग सुमंगल जो. આવી રીતે સમગ્ર ભૂમંડળ નહીં, અનંત